ગુડ આફ્ટરનૂન. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હું આજના મારા વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે ભાગીદારના પ્રવેશ વખતે 8 માર્ક્સના દાખલાની આપણે વાત કરી કે જેમાં આમનોંધ, પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું. હવે એક્ઝામ્પલ નંબર 23, ઉદાહરણ નંબર 23 જુઓ, પેજ નંબર 185 પર. જે એક્ઝામ્પલમાં આપણે અગાઉ પાઘડીને અસરોમાં જોઈ ગયા છે કે નવો આવનાર ભાગીદાર પોતે પાઘડી રકમ અંશતઃ રોકડમાં લાવે, પૂરેપૂરી રોકડમાં લાવતો નથી, ત્યારે એવા દાખલાને આપણે શરૂઆત કરીએ છીએ. અને એમાં તમે પણ થોડું ધ્યાન આપજો. હવે જોઈએ, આપણે દાખલો વાંચું છું. તરાના અને જીનીસા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ તેમની મૂડીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. તરાના અને જીનીસા એક પેઢીના ભાગીદારો, તારીખ 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. પાકા સરમાં મૂડી દેવા બાજુ તરાના 1,90,000, જીનીસા 1,21,000, ટોટલ 3,11,000. કારીગર વળતર અનામત 12,000, રોકાણ વધઘટ ફંડ 4,000, પ્રોવિડન્ટ ફંડ 16,000, ગાલખાદ અનામત 20,000, લેણદારો 30,000, ખર્ચા ચૂકવવાના બાકી 15,000, પાઘડી 14,000, જમીન મકાન 1,00,000, યંત્રો 80,000, રોકાણો 50,000, દેવાદારો 70,000, સ્ટોક 36,000, રોકડ સિલક 40,000, સંશોધન વિકાસ ખર્ચ 8,000, નફા નુકસાન ખાતું 10,000. હવે નફા નુકસાન ખાતું તમને મિલકત લેણા બાજુ આપ્યું છે એટલે ઉધાર બાકી કહેવાય. મૂડી દેવા બાજુ આપ્યું હોય તો જમા બાકી. આ ઉધાર બાકી છે. કઈ બાકી? ઉધાર બાકી. હવે હવાલાને આપણે ટીક કરીએ. પહેલા અંદરના કેટલાક, એક તો કારીગર વળતર અનામત જે છે એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચીશું, જેમાંથી વધેતી રકમ. રોકાણ વધઘટ ભંડોળ પણ વધે તો આપણે વહેંચવાનું છે. ગાલખાદ અનામત દેવાદારો માટે આપણે બાદ કરીને બતાવીશું. લેણદારો પર પછી જોઈએ આપણે સંશોધન વિકાસ ખર્ચ, જો મિલકત લેણા બાજુ એને પણ આપણે માંડી વાળવાનો છે. ભાગીદારો વચ્ચે નફા નુકસાન ઉધાર બાકી પણ ભાગીદારો વચ્ચે આપણે માંડી વાળવાની છે. હવે આપણે હવાલા ટીક કરીએ. તારીખ 1/4/2017 તેઓએ રિહાનને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. રિહાન મૂડી તરીકે 2 લાખ રોકડા લાવશે અને તેના ભાગની પાઘડી પૈકી 18,000 રોકડા, પૈકી 18,000 રોકડા લાવશે. એટલે પાઘડીના તફાવતી રકમનો હવાલો જરૂરી જણાય. તેના મૂડી ખાતે આપણે શોધવું પડશે કે પાઘડી પેઢીને કેટલા લાવવાના થાય છે. 2, નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 રાખવામાં આવશે. પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું. તો પાઘડીનું મૂલ્યાંકન આપણે નક્કી કર્યું છે. એમાં રિહાનના ભાગની પાઘડી નક્કી કરીશું. કારીગર વળતર પેટે ₹8,000નો દાવો મંજૂર કર્યો. તો કારીગર વળતર પેટે કારીગર વળતરની રકમ આપણને આપી છે, એના પર ટીક માર્ક કરો. 12,000 માંથી 8,000 આપણે માંડી વાળીશું, એટલે બાકીના રહેશે 4,000 ભાગીદારો વચ્ચે આપણે જૂના પ્રમાણમાં વહેંચીશું. પછી રોકાણો ₹48,000માં જીનીસા લઈ જાય છે. રોકાણો 48,000 જીનીસા. રોકાણો કેટલા રૂપિયાના છે? તો કે 50,000ના. એટલે 2,000 રોકાણ વધઘટ ભંડોળ માટે આપણે વધઘટ ફંડ માટે આપણે બાદ કરીશું. 4,000 2,000 જાય એટલે બાકીના 2,000 ભાગીદારો વચ્ચે વહેંચીશું. અને 48,000 રૂપિયા જીનીસાના મૂડી ખાતે ઉધાર બાજુ લખીશું. એટલે પાકા સમયનું રોકાણો નીકળી જશે. પછી મળવાનું બાકી વ્યાજ ₹6,000 નોંધાયેલ નથી, તો મળવાનું બાકી વ્યાજ હવાલા પર ટીક માર્ક કરી લો. એક પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને બીજી અસર પાકા સમયમાં મિલકત લેણા બાજુ. 7, લેણદારોએ લખેલી દેવી હુંડી 10,000 સ્વીકાર છે, જે ચોપડે નોંધેલ નથી, તો લેણદારો પર આપણે ટીક માર્ક કરી લેણદારો માટે બાદ થશે. દેવી હુંડી આપણે અલગ બતાવીશું. અને જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. 20%. અત્યારે ચોપડામાં 10 એની 20% ઓછી બતાવી છે, તો આપણે ટકા શું છે? ધારો કે જમીન મકાનની કિંમત ₹100 છે, તેમાંથી બજાર આપણે બજાર
એમાંથી 20% આપણે બાદ કરીએ, જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત 100 રૂપિયા છે, એમાંથી 20% આપણે બાદ કરીએ તો 80 રૂપિયા ચોપડે કિંમત મળે। 80 રૂપિયા ચોપડે કિંમત હોય તો બજાર કિંમત 100 રૂપિયા, માટે 1 લાખ હોય તો કેટલી? તો આપણને 1,25,000 મળશે। જો પહેલાં મૂકવાનું પદ, બજાર કિંમત 100 રૂપિયા બાદ ઘટાડો 20%, એટલે ચોપડે કિંમત મળશે આપણને 80 રૂપિયા। પદ મૂકી આપણે 80 રૂપિયા ચોપડે કિંમત હોય તો મૂળ કિંમત 100 રૂપિયા, માટે અને બજાર કિંમત 100 રૂપિયા, ચોપડે કિંમત 80 રૂપિયા હોય તો બજાર કિંમત 100 રૂપિયા, માટે 1 લાખ રૂપિયા ચોપડે કિંમત હોય તો બજાર કિંમત કેટલી? તો આપણે પદ મૂકીએ કે 1 લાખ ગુણ્યા 100/80, તો 1,25,000 રૂપિયા એની કઈ કિંમત મળે છે આપણને? બજાર કિંમત। તો આપણે 1,25,000 બજાર કિંમત મૂકીશું અંદરના ખાનામાં, 1 લાખ વત્તા વધારો 25,000, એટલે બહારના ખાનામાં 1,25,000 અને 25,000 પુનઃમૂલ્યન ખાતાની જમા બાજુ। હવે ત્યાગનું પ્રમાણ આપણે શોધીએ। અહીંયા આપણને નવું પ્રમાણ પણ આપેલું છે, જૂનું પ્રમાણ પણ છે। જૂનું પ્રમાણ નથી આપેલું, સમજી લો સરખા ભાગે। જૂનું પ્રમાણની કોઈ વાત નથી કરી તો આપણે ભાગીદારના હિસાબમાં જોઈ ગયા કે ભાગીદાર નફા નુકસાન પ્રમાણ ના આપેલું હોય તો સરખા ભાગે વહેંચે, તો સરખા ભાગે વહેંચે, જૂનું પ્રમાણ સરખા ભાગે હશે 1:1 તરાના અને જીનીશા। જ્યારે નવું પ્રમાણ આપ્યું છે આપણને 4:3:3, તો જૂના પ્રમાણમાંથી નવો ભાગ આપણે બાદ કરીએ, જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરો તો જીનીશાનો આવશે આપણને ત્યાગ 1/10 ત્યાગ આવશે, તરાનામાં આવશે 1/10, તરાના 1/2 ઓછા 4/10 બરાબર આવશે 1/10। જીનીશા નો આપણે જોઈએ તો 1/2 ઓછા 3/10 એટલે એનો 2/10, એટલે કે એમનું ત્યાગનું પ્રમાણ મળ્યું 1:2। ત્યાગનું પ્રમાણ કેટલું મળે છે આપણને? 1:2 ત્યાગનું પ્રમાણ આપણને મળે છે। બંનેનું ત્યાગનું પ્રમાણ, તરાના 1 ભાગ અને જીનીશા 2 ભાગ। હવે રિહાનના ભાગની પાઘડી આપણે નક્કી કરીએ તો કુલ 1 લાખ રૂપિયા પાઘડી પેઢી નક્કી થઈ ગઈ। 1 લાખમાં એનો 1/3 ભાગ એટલે 30,000 પાઘડી થાય રિહાનના ભાગની। હવે 30,000માં 18,000 રોકડા લાવે છે, એટલે 12,000 રોકડા લાવતો નથી, તો એ 12,000 રૂપિયા આપણે શું કરવાના? એના મૂડી ખાતે ઉધાર કરી ભાગીદારના મૂડી ખાતે જમા કરીશું। એટલે આમનું આ રીતે થાય, રોકડ ખાતે ઉધાર મૂડી રકમ 2 લાખ વત્તા 18,000 રોકડા એટલે 2,18,000, તે રિહાનના મૂડી ખાતે 2 લાખ, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000। પછી લખીશું આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 18,000, રિહાનના મૂડી ખાતે ઉધાર 12,000, તે તરાના મૂડી ખાતે 10,000, તે જીનીશાના મૂડી ખાતે 20,000। આ રીતે પાઘડીની નોંધ થશે। હવે આપણે શરૂઆત કરીએ ખાતાઓ બનાવવાની। સૌથી પહેલાં આપણે કહ્યું એ પ્રમાણે કે ભાગીદારોની મૂડી એમના મૂડી ખાતાની જમા બાજુ આપણે દર્શાવવી પડે। તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ મૂડી દર્શાવીએ છીએ, તરાના 1,90,000 અને જીનીશા 1,21,000। બાકી આગળ લાવ્યા, અહીંયા તરાના, જીનીશા અને રિહાન, તરાના, જીનીશા અને રિહાન, બાકી આગળ લાવ્યા, તરાના 1,90,000, 1,90,000 ને જીનીશા 1,21,000। મૂડી દર્શાવી। હવે રોકડ આપણને આવી છે 40,000, રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા 40,000। સૌથી પહેલા આપણે આ દર્શાવવાનું, આ દર્શાવ્યા બાદ હવે આપણે લઈ લઈએ પાકાશામાં દર્શાવેલી પાઘડી। પાકાશામાં દર્શાવેલી પાઘડી જૂની પાઘડી કહેવાય। કઈ પાઘડી કહેવાય? જૂની પાઘડી। જે આપણે જૂના ભાગીદારો જે જૂના પ્રમાણમાં વહેંચીને સરખા ભાગે એમના મૂડી ખાતે ઉધાર કરી
અને પાઘડી ખાતે જમા કરે મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે લખીશું પાઘડી ખાતે પાઘડી રકમ છે 14000 એટલે તરાના મૂડી ખાતે 7000 જીનિસાના મૂડી ખાતે 7000 ઉદાહરણ 23 લખું તો લખેલું ઉપર ઉદાહરણ 23 છે આગળ જમીન મકાન પાકા સમય દર્શાવીશું આપણે જમીન મકાન 1 લાખ રૂપિયા વત્તા વધારો બજાર કિંમત વધુ છે એટલે વધારો 25000 એટલે બારના ખાનામાં આવશે 1,25,000 સેકન્ડ યંત્રો પર કોઈ હવાલો ડાયરેક્ટ યંત્રો 80000 પછી રોકાણો 50000 ના છે જે રોકાણો જીનિસા લઈ જાય છે 48000 માં તો જીનિસાના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 48000 જેટલામાં લઈ જાય એટલામાં જ આપણે લખવાના હવે રોકાણો હતા 50000 ના એમાંથી 48000 માં લઈ જાય છે નુકસાન તો 2000 નું 2000 નુકસાન રોકાણ વધઘટ ભંડોળ આપણું કેટલું છે જુઓ રોકાણ વધઘટ ભંડોળ ઉધાર બાજુ આપ્યું છે 4000 એમાંથી આપણે 2000 માંડી વાળીએ 2000 આપણે એમાંથી માંડી વાળીએ તો રહ્યા કેટલા 2000 રોકાણ વધઘટ ભંડોળ એ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું રોકાણ વધઘટ ભંડોળ 2000 બંને ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આપણે વેચીએ વધેલું 1000 અહીંયા આવશે 1000 ફરીવાર રોકાણો 50000 ના છે જે 48 જીનિસા લઈ જાય છે તો જીનિસાના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 48000 રૂપિયા હવે 50000 ના રોકાણો 48000 માં લઈ જાય છે એટલે 2000 રૂપિયા નુકસાન જાય છે નુકસાન આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ અનામત છે એમાંથી આપણે માંડી વાળીએ તો રહ્યું કેટલું આવે 2000 રોકાણ વધઘટ ભંડોળ વધ્યું એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં આપણે વહેંચ્યું દેવાદારો અંદરના ખાનામાં દર્શાવીશું આપણે દેવાદારો 70000 બાદ આપણને ગલખાત આપી છે સામે ગલખાત અનામત 20000 એમાંથી બાદ કરીને આપણે દર્શાવીએ એટલે બારના ખાનામાં આવશે દેવાદારો 50000 આ ગલખાત અનામત આ બાજુ પણ દર્શાવી શકાય પણ આપણે અહીંયાથી બાદ કરીને દર્શાવીશું એટલે સામે નીકળી જશે સ્ટોક 36000 સ્ટોક 36000 પછી રોકડ આવી ગઈ સંશોધન અને વિકાસ ખર્ચ અને નફા નુકસાન ખાતું સંશોધન વિકાસ ખર્ચ ભાગીદારોના આપણે મૂડી ખાતે ઉધાર કરીએ જૂના પ્રમાણમાં 8000 છે એટલે 4000 મૂડી ખાતાની ઉધાર બાજુ સંશોધન અને વિકાસ ખર્ચ અને વિકાસ ખર્ચ 4000 પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે 10000 એ પણ આપણે એમને ઉધાર બાજુ લખીશું નફા નુકસાન ખાતે નુકસાન 5000 હવે મૂડી દેવા બાજુ મૂડી દર્શાવી કારીગર વળતર અનામત 12000 રૂપિયા આપ્યું છે એના પર હવાલો છે કારીગર વળતર અનામત આપણે 8000 નો દાવો મંજૂર કર્યો કેટલાનો દાવો મંજૂર કર્યો 8000 નો આપણે ચૂકવવાનો આપણી જવાબદારી થઈ અહીંયા થોડી જગ્યા લખી છોડીશું આપણે કારીગર વળતર દાવાની જોગવાઈ 8000 રૂપિયા કુલ કારીગર વળતર ભંડોળ આપણી પાસે છે અનામત
12,000 છે, માટે 8,000 આપણે ડાવો મંજૂર કર્યો, બાકીના રહ્યા 4,000 જે ભાગીદારો વચ્ચે આપણે વહેંચીશું. કારીગર, વળતર, અનામત રહ્યા કેટલા? 12,000 ના 8,000 4,000 એટલે 2,000 તરાણાના ભાગ અને 2,000 જીનિસાના ભાગ થયું. પછી રોકાણ વધઘટ ફંડ આવી ગયું. પ્રોવિડન્ટ ફંડ પાકા સરવૈયામાં પ્રોવિડન્ટ ફંડ કેટલી રકમ છે? પ્રોવિડન્ટ ફંડની 16,000. દર્શાવ્યા. પછી ગાલખાનારો આપણે બાદ કરી દેવાડામાંથી લેણદારો 30,000 ના અંદરના ખાના દર્શાવ્યા. આપણે લેણદારો 30,000 બાદ દેવી હુંડી સ્વીકારી 10,000 એટલે આપણી પાસે રહ્યા લેણદારો કેટલાના? 20,000 ના. દેવી હુંડી આપણે અલગ બતાવીએ. દેવી હુંડી ખાતે 10,000 રૂપિયા એટલે અહીંયાથી બાદ થાય સ્વીકારી એટલે દેવી હુંડી આપણે બતાવવી પડે 10,000 અને લેણદારો આપણા રહ્યા કેટલા? 20,000. ખર્ચા ચૂકવવાના બાકી 15,000. ખર્ચા બાકી 15,000. જવાબદારી આપણી દેવું. બંને બાજુ આપણી પૂરી થઈ. હવે હવાલા જોઈ લઈએ. પહેલો હવાલો રિહાન મૂડી તરીકે 2 લાખ અને તેના પાઘડી પેટે 18,000 રોકડા લાવશે. પહેલા મૂડી લાવે છે તો મૂડીની આમદોડ થાય. રોકડ ખાતે ઉધાર એ રિહાનને મૂડી ખાતે રોકડ ખાતાની દર બાજુ રિહાનની મૂડી ખાતે 2 લાખ રૂપિયા. રિહાનના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 2 લાખ રૂપિયા. આમનોંધ રોકડ ખાતે ઉધારે રિહાનના મૂડી ખાતેની ખતવણી કરી. રિહાન પાઘડી પેટે 18,000 રોકડા લાવે છે એની નોંધ લખીએ આપણે. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે તો રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000. પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000 રૂપિયા. રોકડ ખાતે ઉધાર એટલે પાઘડીના પ્રીમિયમ રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે લખ્યું આપણે. હવે એ ભાગીદારો વચ્ચે પાછી વહેંચવામાં આવે છે તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર એ ભાગીદારોના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીનું પ્રીમિયમ 18,000 છે એ 2 ભાગીદારો વચ્ચે આપણે વહેંચીશું. કયા? તરાના અને જીનિસાના ત્યાગના પ્રમાણમાં. એમનું ત્યાગનું પ્રમાણ છે 1:2 તો 18,000 ને આપણે 1:2 ના પ્રમાણમાં વહેંચીએ તો 6,000 અને 12,000. તરાના 6,000 અને જીનિસા 12,000 દર્શાવ્યું આપણે. હવે બાકીની રકમ એ રોકડમાં લાવતો નથી એટલે કુલ પાઘડી નક્કી થઈ 30,000 ની 18,000 રોકડા લાવે છે એટલે બાકીના 12,000 રોકડા લાવતો નથી. તે રિહાનના મૂડી ખાતે આપણે ઉધાર કરી અને તરાણાના મૂડી ખાતે અને જીનેસાના મૂડી ખાતે આપણે જમા કરીશું. તો રિહાનના મૂડી ખાતાની ઉધાર બાજુ 2 નામ આવશે. તરાણા મૂડી ખાતે અને જીનિસાના મૂડી ખાતે. તરાણાના મૂડી ખાતે અને જીનિસાના મૂડી ખાતે રકમ બંને રિહાનમાંથી જશે. કેટલી? તો કે એની જે રકમ છે 4,000 અને 8,000. તો નોંધ હતી રિહાનના મૂડી ખાતે ઉધાર તે તરાણા મૂડી ખાતે જીનિસના મૂડી ખાતે. તો તરાણા જીનિસ મૂડી ખાતે જમા બાજુ લખીશું આપણે રિહાનના મૂડી ખાતે. રિહાનના
मूडी खाते तराना में 4000 ने रिहान में 8000। खूब इम्पोर्टન્ટ बाबत हवाला आ अमलनी आपणे खतावणी करी। पछी वागणीनुं मूल्य नक्की थयुं। कारीगर वळतर पेट आवी गयो। पांचमो हवालो आवी गयो। छठ्ठो हवालो मळवानुं बाकी व्याज रुपया 6000 नोंधाયેલ નથી तो આપણે નોંધીએ મળવાનું બાકી વ્યાજ 6000 रुपया। बीजे सर मिलकत देना बाजू મળવાનું બાકી વ્યાજ 6000 रुपया। बने बाजू 6000 મળવાનું બાકી વ્યાજ। लेणदारों लखेली एवी हुंडी 10,000 स्वीकारी चौपड़ी नोंध थई गई। जमीन मकान चौपड़ी में नोंध थई गई। 9मो चूकवेल वीमा प्रीमियम मांथी 12,000 आवता वर्ष खाते आवता वर्षे आगळ लई जवाना छे तो अगाउथी चूकवेल वीमा प्रीमियम दर्शावी आपे। अगाउथी चूकवेल वीमा प्रीमियम 12,000। बीजे सर अगाउथी चूकवेल वीमा प्रीमियम 12,000 रुपया फायदो छे। अने जमीन मकान नो वधारो लखવાનો रही गयो। जमीन मकान नो वधारो जमीन मकान खाते 25,000। बधा हवालाओ अहींया पूरा थाय छे। हवे पुनः मूल्यांकन खातो आपणे बंध करीशुं। एनो नफो के नुकसान शोधीशुं। भागीदारोना मूडी खाता लख्या आपणे। तराना जीनिसा અને रिहान 3 पहला पुनः मूल्य खातु बन गए। जमा बाजू सरळ વધારે છે 6 ને 2 8 ને 5 13 43,000 जमा बाजूનો સરવાળો થાય છે। એમાંથી ઉધાર બાજુ આપણે જોઈએ તો એટલો જ પૂરેપૂરો લખીશું આપણે 43,000 નફો થયો। અહીંયા લખીશું આપણે નફો तराना 21,500। जीनिसा 21,500 टोटल 43,500। ये हमने मूडी खाता जमा बाजू पुनः मूल्यांकन खाते कौंस में नफो 21,500 तराना जीनिसा 21,500 रिहान में डैश। हवे एमना मूडी खाता बंद करी पाका सरा लई जईए। 2 लाख रुपया अहींया लखाशे बाकी आगळ लई गया। बाकी आगळ लई गया एमां रिहानमां आपणे पहेलुं बंद करीए। 2 लाख मांथी 12,000 आपणे बाद करीए तो 1,88,000 बाकी मळे। 1,88,000 1,88,000। एवी ज रीते जीनिसामां आपणे टोटल मारीए तो 1,65,500 जमा बाजू 1,65,500 एमांथी उधार बाजूना 55 60 64,000 आपणे बाद करीए तो तफावत आपणे मळशे
1,01,500 1,01,500 એટલે ટોટલ થાય 1,65,500. એવી રીતે તરાણાનું જમા બાજુ ટોટલ થાય છે 2,24,500 2,24,500 એમાંથી ઉધાર બાજુ આપણે વાત કરીએ 16,000 એટલે આપણને મળશે 2,08,500 2,08,500. આ બાકી આપણે મૂડી તરીકે દર્શાવીએ અહીંયા 2,08,500 તરાના, પછી 1,01,500 જીનીસા અને રિહાન 1,88,000. ટોટલ આપણે મૂકીએ 0 0 5 ને 5 10 9 ને 10 ને 8 18 8 વધી 1 9 4,98,000 4,98,000 બારના ખાનામાં. હવે પાકા સરળનું આપણે હજુ રોકડ ખાતું આપણે બંધ કરીએ. રોકડ ખાતાનું ઉધાર બાજુ સરળ વધારે છે 0 0 0 8 5 2,58,000. અહીંયા લખ્યા આપણે બાકી આગળ લઈ ગયા 2,58,000 2,58,000 તો અહીંયા રોકડ ખાતે દર્શાવી આપણે રોકડ ખાતે 2,58,000 રોકડ ખાતાની બાકી મળી આપણને 2,58,000 રૂપિયા. હવે પાકા સમો સરવાળો કરીએ તો 5,87,000 5,87,000. આ બાજુ સરવાળો કરીએ 5,87,000 5,87,000. મિત્રો આમનો જ લખ્યા વિના પણ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોનું મૂડી ખાતા, રોકડ ખાતાનું પાકું બની શકે. પરીક્ષામાં લગભગ મોટે ભાગે વધારે પૂછાતું હોય છે. પાઘડી અંગેની આમનોંધ આપો તો પાઘડી અંગેની આમનોંધ આપણે જોઈ ગયા. ફરીવાર પાઘડીની આમનોંધ બોલું છું અને મૂડી ખાતાની આમનોંધ બોલું છું. નોંધી લીધું તમારી નોટમાં. મૂડી રોકડમાં લાવે છે તો રોકડ ખાતે ઉધાર 2 લાખ રૂપિયા તે રિહાનના મૂડી ખાતે બાબત છે. મૂડી પેટે રિહાન રોકડ લાવ્યો તેના. બીજી નોંધ, રિહાન તેના ભાગની પાઘડી 30,000 છે નક્કી થઈ છે, તેમાંથી 18,000 રોકડા લાવે, અંશતઃ રોકડ લાવે એની આમ નોંધ. રોકડ ખાતે ઉધાર 18,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000 રૂપિયા. હવે આ પાઘડી રકમ આપણે ભાગીદારો વચ્ચે આપણે વહેંચીએ તો પાઘડીના ત્રીજી નોંધ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 18,000 રૂપિયા તે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 18,000 રૂપિયા તે તરાણના મૂડી ખાતે 6,000 રૂપિયા તે જીનીસાના મૂડી ખાતે 12,000 રૂપિયા. હવે બાકીની રકમ જે પાઘડીની છે એ રિહાન બાકી રાખી છે તો એના મૂડી ખાતે ઉધાર કરીશું આપણે. એની આમનોંધ ચોથી લખો. રિહાનના મૂડી ખાતે ઉધાર 12,000 રૂપિયા. રિહાનના મૂડી ખાતે ઉધાર 12,000 રૂપિયા તે તરાણાના મૂડી ખાતે 4,000 તે જીનીસાના મૂડી ખાતે 8,000 રૂપિયા. તો આટલી નોંધ પાઘડી અંગેની નોંધ લખવાની અને એની આપણે ખતવણી કરવાની રહેશે. મિત્રો એક્ઝામ્પલ ખૂબ સહેલું છે, તમે સરળતાથી ગણી શકશો. એના પ્રેક્ટિસ માટે તમને દાખલો આપો છો. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 9 તમારે જાતે ગણવાનો છે અને કંઈક સમજ ના પડે તમે મને પૂછી શકો છો. આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.